આ વૈસુ માટે તૈયાર થાય છે હવે કાલા ખટ્ટા. મમ્મી પપ્પા દેખાતા નહીં. હેલો ગાઈસ, તો અહીંયા મેં કેયુર, મમ્મી અને મિશુ જઈ રહ્યા છે ડિનર માટે. બહુ ટાઈમ પછી આજે પ્લાન થયો છે, થોડો ફેમિલી ટાઈમ પણ હોય ને. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે બધા જઈ રહ્યા છે રેસ્ટોરન્ટમાં જમવા માટે, ડિનર માટે. અને ગાઈસ આજે આપણે જઈએ છીએ ડિનર માટે. જો મિશુ નાની ગાડી છે. હા, જો મિશુનો આઉટફિટ જોઈ લો. મિશુ બતાવો. વિડિયો ને લાસ્ટ સુધી જોજો. મને પણ મજા આવશે કે લંડનમાં કેવા ટાઈપના રેસ્ટોરન્ટ છે આપણા ઇન્ડિયન વેજીટેરિયન. કેયુર બતાવશે. તો ગાઈઝ અમે સ્ટેશન પહોંચી ગયા છે. બસ ટ્રેન આવી રહી છે. અમે અહીંયાથી 3 ટ્રેન ચેન્જ કરીને લગભગ 1 કલાકના ડિસ્ટન્સ પર જઈશું. એની ખાસ વિશેષતા એ છે કે અમને જે પ્રમાણનો ટેસ્ટ મળ જોઈએ છે એ અમુક જ રેસ્ટોરન્ટમાં મળે છે, અને તો એ રેસ્ટોરન્ટ કંઈ ખાસ હશે એટલા માટે અમે એટલે દૂર જઈએ છીએ. તો ગાઈઝ જસ્ટ અત્યારે જ ટ્રેનમાં બેઠા છે, 2 જ મિનિટ થઈ છે અને મિશુને જોરથી ભૂખ લાગી ગઈ છે. વાહ. તો ગાઈસ મમ્મી સાથે એસ્કેલેટર પર બેઠા છે, પણ મમ્મીને બહુ બીક લાગે છે. તો તમને બતાવું કેટલા ફ્લોર નીચે સુધી રહેશે. નીચે વૈશાલી અને મીસુ બંને પહોંચી ગયા છે. ગાઈઝ અહીંયા જોઈ શકો છો, પેલા એક દૂરથી એક વ્હાઈટ ટી શર્ટ દેખાશે. એક ફની રિએક્શન મસ્ત જોવા મળશે. મમ્મીને એસ્કેલેટરમાં બહુ જ બીક લાગે છે. હવે ખાલી તમે જો, હવે ઉતારશે કેવી રીતે ને જોજો ખાલી. મારી મિસો અહીંયા રિસાઈ ગઈ છે. ખબર નહીં કેમ રિસાઈ છે મિસો, કેમ રિસાઈ બેઠા છે તો ખરી. અમારી મિસુને પણ વારે વારે ખોટું લાગી જાય છે. તમે સમજી ગયા. તો ગાઈસ જો આ લોકોને રેસ્ટોરન્ટમાં જવાની કેટલી ઉતાવળ આવે છે, ભાગવા લાગ્યા. એક્સાઇટેડ છે. મિસુ વધારે એક્સાઇટેડ છે. મિસુ તો એકચ્યુઅલી રિસાઈ ગઈ છે. કેમ રિસાઈ તો ખબર નહીં અમને, પછી કહેશે તો તમને જણાવીશું કેમ મિસુ રિસાઈ ગઈ છે. જો એનો ફેસ તમને ખબર પડશે. ગાઈઝ તમે ફાઇનલી અમારી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે. હવે અહીંયાથી બહુ જ મસ્ત વ્યૂ હતો. વ્યૂ એટલે કે વેધર બહુ મસ્ત હતું. તમે જોઈ શકો છો આજુબાજુ. એકચ્યુઅલી અમારી માટે આ કંઈ નવી પ્લેસ નહીં, કારણ કે અમે પહેલાં આ જ એરિયામાં રહેતા હતા. એટલે બસ બધું ફરી રિફ્રેશ થઈ ગયું. મિશુને પણ બધું જ યાદ હતું. એ પણ મને અહીંયા પૂછતી હતી કે મમ્મા આપણે અહીંયા આવતા હતા ને બ્લા બ્લા બ્લા. જોઈ શકો છો અહીંયા સામે બસ 1-2 મિનિટમાં ખબર નહીં હજી દેખાય છે કે નહીં, બટ ટ્રામ્સ લખેલું આવી ગયું છે. જે સામે મસ્ત એક લાંબી ગાડી છે, ખબર નહીં એનું નામ તો મને નહીં ખબર. તો ગાઈસ રેસ્ટોરન્ટ આવી ગયું છે. તમે જોઈ શકો છો, રામ્સ, મસ્ત નામ છે, રામ્સ પ્યોર વેજીટેરિયન. તો ગાઈસ તો તમે જોઈ શકો છો અહીંયા કલરફુલ વાનગીઓ મસ્ત મૂકેલી છે. એમાં બધી જ વસ્તુ ઇન્ક્લુડ થઈ ગઈ છે. ચાટથી માંડીને ફૂલ ડીશ અને ઇવન મેઇન કોર્સ તો જો બાકી છે, જે આપણે લાસ્ટમાં કે ગમે ત્યારે લોકો પૂછવા આવે તો ઓર્ડર કરી દેવાનું. એમાં સાઉથ ઇન્ડિયન છે, કાઠિયાવાડી છે અને છોલે ભટુરે ને આવું બધું ઇન્ક્લુડ હોય છે. સાથે સાથે અહીંયા
ટેસ્ટ પણ એટલો જ મસ્ત હોય છે અને અનલિમિટેડ છે. તો મોસ્ટલી અમે આ જગ્યા પ્રિફર કરીએ છીએ જમવા આવવા માટે, કારણ કે બધી જ વસ્તુ એક જગ્યા પર મળી રહે છે. ટેસ્ટ પણ એટલો સરસ છે. મીશો પણ અહીંયા બહુ જ એન્જોય કરે છે. મજા આવી બેટા? તો મીશો એનું પાછું અલગથી મંગાવ્યું હતું ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ ડ્રિંક્સ. સો અહીંયા અમે મસ્ત ડિનર કરીને પેટ ભરીને બેઠા હતા. જોઈ શકો છો આ આજુબાજુનો વ્યૂ. ગાઈસ મસ્ત જમવાનું થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ ઘરે અને જોવામાં મીસુ શું મસ્તી કરતા અમે બતાવું ટ્રેનની અંદર. મીસુ આવીને સૂઈ ગઈ છે ટ્રેનમાં. મીસુએ આજે બધું બહુ જ ખાધું છે તો એને ઊંઘ આવી ગઈ છે. જોવાની નોટંકી. ઊંઘ નહીં આવી તને? મીસુ તે શું શું ખાધું બેટા આજે? હા હા મમ્મી આ બાજુ બેઠા છે જો શાંતિથી મસ્ત ખાઈને. જઈએ છે ઘરે. ઘરે પહોંચતા લગભગ 1.5 કલાક જેવું થશે. રાતના વાગ્યા છે 9. મસ્ત ઊંઘ આવે છે ને કાલે સવારે વહેલું ઉઠીને જોબ જવાનું છે. મીશુ મેંગો. હા બસ એ કર્યો મીશુ એ કર્યો. અમારો કાલા ખટ્ટા. આ ભાઈ આવીએ. મિસ અનફક मीशु कौन सी गोलगप्पे? कलर कया છે? આ વૈસુ માટે તૈયાર થાય છે હવે કાલા ખટ્ટા. મમ્મી તો ગાઈઝ અહીંયા અમારો વ્લોગ સમાપ્ત થાય છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. તો ગાઈઝ પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો.